જય મુરલીધર વિદ્યાર્થીઓ. ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 10 સામાજિક સમસ્યાઓ. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં ભારતની મુખ્ય સમસ્યાઓની સમસ્યા તરીકે ત્રીજી સમસ્યા આપણે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વિશેની માહિતી મેળવી હતી. તો આજે આપણે આ વિડીયોમાં નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ વિશેની વાત કરવાની છે કે ખાસ કરી અને નશીલા દ્રવ્યોના વ્યસનની જે સમસ્યા છે તેને હલ કરવાના અલગ અલગ ઉપાયો છે. તો એમાંથી આપણે બે ઉપાયો વિશેની ચર્ચા કરવાની છે કે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રમાં નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાથી કેવી વિઘટનકારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જો આ સમસ્યા પર નિયંત્રણ મેળવવામાં ન આવે કે તેની હેરાફેરી પર પ્રતિબંધ લાદવામાં ન આવે તો સમાજ અને રાષ્ટ્રએ તેના વિઘાતક પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. તો આપણે આ સમસ્યાને નિયંત્રિત કરવા માટેના કેટલાક ઉપાયોની સમજૂતી મેળવીએ. તેમાં પહેલો જ ઉપાય છે કે નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ. કે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને અટકાવવા માટે સમયે સમયે કેટલાક મહત્વના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તો એમાં પહેલું છે કે 1930માં ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ઘડવામાં આવ્યો હતો કે જે નશીલા દ્રવ્યોની તમામ શૃંખલા પર નિયંત્રણો લાદવા માટેની વિસ્તૃત કાનૂની જોગવાઈ પૂરો પાડતો કાયદો હતો. કે 1930માં ડેન્જરસ ડ્રગ્સ એક્ટ નામનો કાયદો ઘડાયો કે એ કાયદા મુજબ નશીલા દ્રવ્યોની જે શૃંખલા રચાયેલી છે એ શૃંખલા ઉપર જ નિયંત્રણ લાગવા માટેનો કાયદો હતો કે એના માટે ઘણી બધી કાનૂની જોગવાઈ પણ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બીજું છે કે બોમ્બે પ્રોહિબિશન એક્ટ. કે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949માં બનાવવામાં આવ્યો હતો. તો તે અનુસાર કે દારૂના ઉત્પાદન પર, દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવવા પર અને દારૂના વેચાણ, નશો પેદા કરતા દ્રવ્યોની આયાત, નિકાસ, હેરાફેરી, વેચાણ, ઉત્પાદન વગેરે પર તાડી, અફીણ, ચરસ વગેરેના ઉત્પાદન, વેચાણ વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 મુજબ કે જે નશો ઉત્પન્ન કરતા તમામ જે પરિબળો છે એ તમામના વેચાણ ઉપર જ પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો. ત્યારબાદ 1961ના સિંગલ કન્વેન્શનની જોગવાઈઓના સંદર્ભમાં તબીબી અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે ખસખસના છોડનું વાવેતર અને અફીણના ઉત્પાદનના ક્ષેત્રે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કે 1961ના સિંગલ કન્વેન્શનમાં જે કાયદો બનાવવામાં આવ્યો છે તે અનુસાર કે તબીબી ક્ષેત્રે અને વૈજ્ઞાનિક ક્ષેત્રે કે જે ખસખસના છોડ અને અફીણનું જે જગ્યાએ ઉત્પાદન થાય છે તો એવા ક્ષેત્રો ઉપર કડક નિયંત્રણો રાખવામાં આવ્યા હતા કે જેના કારણે આવા જે નશાયુક્ત દ્રવ્યો છે તેની હેરફેર ઓછી થઈ શકે. ત્યારબાદ 1978માં ધ ઓપિયમ એક્ટ પ્રમાણે કે અફીણના ગેરકાયદેસરના ઉત્પાદન, હેરાફેરી, અફીણ રાખવા પર, તેના સંગ્રહ અને વિતરણ અને વેચાણ પર તથા તો તેને સંલગ્ન કાર્યવાહીના સંદર્ભમાં નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા હતા. કે 1978માં ધ ઓપિયમ એક્ટ કે કાયદો બનાવવા પ્રમાણે કે ગેરકાયદેસર રીતના જો અફીણનું ઉત્પાદન કરવામાં આવે કે તેની હેરાફેરી કરવામાં આવે કે અફીણ ઘરે રાખવામાં આવે, તેનો સંગ્રહ કરવામાં આવે કે તેનું વિતરણ અથવા તો વેચાણ કરવામાં આવે તો તેને સંબંધી કાર્યવાહી ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા કે જેથી કરી અને આવા દ્રવ્યોની હેરફેર અથવા તો વેચાણ ઓછું થઈ શકે. ત્યારબાદ 1985માં ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ
એક્ટ ઘડવામાં આવ્યો. તો આ કાયદા અનુસાર નશીલા દ્રવ્યોની ખેતી પર પ્રતિબંધ મૂકે છે અને આ કાયદો કોઈ પણ નશીલા દ્રવ્યોના ઉત્પાદન, વેચાણ, કબજો, ખરીદી, હેરાફેરી, સંગ્રહ, ઉપયોગ, આયાત નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ 10 વર્ષની સખત કેદ કે જેને 20 વર્ષ સુધી લંબાવી શકાય છે અને વળી આ કાયદા અંતર્ગત 1 લાખ રૂપિયાના દંડની રકમને પણ 2 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. કે 1985માં ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ કાયદા પ્રમાણે કે નશીલા દ્રવ્યોની ખેતી ઉપર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને નશીલા દ્રવ્યોનું જે ઉત્પાદન, વેચાણ, કબજો, ખરીદી, હેરાફેરી, સંગ્રહ, ઉપયોગ, આયાત નિકાસ તમામ બાબતો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ કાયદાનું ઉલ્લંઘન કરનાર જે વ્યક્તિ હોય છે તેમને 10 વર્ષની સખત કેદ કે તેને 20 વર્ષ સુધી પણ લંબાવી શકાય છે અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ થયેલી હતી અને તે દંડ વધારી અને 2 લાખ રૂપિયા સુધી પણ વધારી શકાય છે. તો આ રીતના અહીં આપણે નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ તે તમામ કાયદાઓ માત્ર ખાલી કાગળ પૂરતા જ સીમિત થઈ ગયા છે અને આપણે ભારત દેશમાં પણ જોઈએ છીએ કે આ કાયદાઓનું ખુલ્લેઆમ ઘણી બધી જગ્યાએ ઉલ્લંઘન થતું જોવા મળે છે અને લોકો નશીલા દ્રવ્યોનું વ્યસન કરતા ખુલ્લેઆમ જોવા મળતા હોય છે. તો હવે આપણે તેના ઉપચારાત્મક પગલાં વિશેની માહિતી પણ જોઈએ કે આપણે પહેલા નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા માત્ર ખાલી કાયદાઓ વિશેની માહિતી જોઈ. તો હવે ઘણા બધા એવા ઉપચારાત્મક પગલાઓ પણ છે કે જેના દ્વારા આપણે નશીલા દ્રવ્યોના વ્યસનની જે સમસ્યા છે તેનો હલ કરી શકીએ. તો ઉપચારાત્મક પગલાઓ વિશે જોઈએ કે મારવા સમિતિએ જુદા જુદા ઉપચારાત્મક પગલાઓ સૂચવ્યા છે કે જે નીચે મુજબ છે કે રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ સાથે સંકલિત એવી મદ્યપાન અને નશીલી દવાઓના દુરુપયોગ વિરોધી શૈક્ષણિક યોજનાઓ ઘડવી. કે રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ સાથે જોડાયેલી અને મદ્યપાન અથવા તો નશીલી દવાઓના દુરુપયોગ વિરોધી જે શૈક્ષણિક યોજનાઓ છે તેને ઘડવી જોઈએ. વિદ્યાર્થીઓ, યુવકો, કામદારો, સ્થળાંતરિતો, આદિવાસીઓ વગેરેને આ સમસ્યા સંબંધે શિક્ષણ આપવું જોઈએ કે શિક્ષણ દ્વારા પણ લોકોને જાગૃતિ ફેલાવી શકાય છે લોકોમાં. ત્યારબાદ નશામુક્તિ કેન્દ્રો સ્થાપવા અને મદ્યપાન તથા નશીલી દવાઓના વ્યસનની સમસ્યાને લગતી સમિતિની રચના કરવી કે ખાસ કરીને નશામુક્તિ કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ અને મદ્યપાન તથા તો નશીલી દવાઓના વ્યસનની જે સમસ્યા છે એને લગતી સમિતિની રચના કરવી જોઈએ કે જેના દ્વારા પણ લોકોને નશામુક્તિ માટેના જે કાર્યક્રમો છે એ કરી અને લોકોને નશામુક્ત કઈ રીતના બનાવવા તે બધી કાર્યક્રમો યોજી શકાય. કે વસ્તીના વિવિધ જૂથોમાં નશીલા દ્રવ્યોના અને મદ્યપાન વપરાશને લગતા પ્રવાહોનું તેમજ સમસ્યા નિવારણના પગલાંનું સાતત્યપૂર્ણ મૂલ્યાંકન કરવું. કે વસ્તીના અલગ અલગ જે જૂથો છે તેમાં નશીલા દ્રવ્યોના અને મદ્યપાન વપરાશને લગતા જે પ્રવાહો છે તેની સમસ્યાના નિવારણ માટેના જે પગલાં છે તેનું સતત મૂલ્યાંકન કરવું. તો આ ઉપરાંત ભારત સરકારના નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ ઘડેલા એક્શન પ્લાનમાં સમસ્યાના નિવારણ માટે મુખ્યત્વે બિન સરકારી સંગઠનોની સેવા, વ્યસનીઓનો પુનર્વાસ, જનજાગૃતિ અને જાહેર આરોગ્ય જાગૃતિ, યુવાનોમાં આલ્કોહોલ અને ડ્રગ ડિમાન્ડ ઘટાડવી તથા આ દૂષણથી યુવાનોને માહિતગાર કરવાના પગલાંનો સમાવેશ થાય છે.
કે આપણા ભારત સરકારનું જે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ ઘડેલું એક્શન પ્લાન છે, તો તેના દ્વારા ખાસ કરીને આ સમસ્યાના નિવારણ માટે સંગઠનોની સેવાઓ અને વ્યસનીઓના પૂર્ણ નિવાસ માટેની યોજનાઓ અને જનજાગૃતિની સાથે સાથે જાહેર આરોગ્યમાં જાગૃતિ ફેલાય અને યુવાનોમાં જે આલ્કોહોલનું પ્રમાણ છે તે ઘટાડવા માટે અને ડ્રગ્સની જે ડિમાન્ડ છે તે ઘટાડવા માટે લોકોને માહિતગાર કરવા અથવા તો લોકોને અલગ અલગ પગલાઓથી માહિતી પૂરી પાડવી. તો વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાં આપે સામાજિક સમસ્યાઓનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ અંગેનો પરિચય મેળવ્યો અને ભારતમાં પ્રવર્તતા અસમાન જાતિ પ્રમાણ, એડ્સ અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો, તેમની વિપરીત અસરો અને તેને હલ કરવાના ઉપાયો અંગે માહિતી મેળવી. સામાજિક સમસ્યાઓ અંગેના આ વૈજ્ઞાનિક અભિગમથી આપની આસપાસના વિશ્વમાં પ્રવર્તી સામાજિક સમસ્યાઓને જોવા, સમજવાનું આપણું દ્રષ્ટિબિંદુ બદલાયું હશે કે આપણે આપણા ભારતની મુખ્ય આ જે 3 સામાજિક સમસ્યાઓ છે, તો એના વિશેની આપણે માહિતી મેળવી, તો તમને પણ કે આ સામાજિક સમસ્યાઓ છે એના પ્રત્યે આપણું પણ દ્રષ્ટિબિંદુ ચોક્કસ બદલાયેલું જોવા મળશે. કે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના આ પાઠ્યપુસ્તકમાં એકમ 1 થી 10 સુધીના અભ્યાસક્રમમાં ભારતીય સમાજ જીવનને લગતા તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કે સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્ય ભારતની આગવી ઓળખ છે. કે આપણને સૌને ખ્યાલ છે કે આપણી સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ એ આપણા ભારત દેશની આગવી ઓળખ છે. કે ભારતની આગવી ઓળખ સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્યનો પરિચય અને સ્ત્રી સશક્તિકરણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, ઉદારીકરણ, વિવિધ સામાજિક આંદોલનો અને સંચાર માધ્યમોની સામાજિક અસરો જેવા સાંપ્રત પ્રવાહોની સમજ આપતું આ પાઠ્યપુસ્તક આપના સમાજશાસ્ત્રીય જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરનારું બની રહેશે. તો અહીં આપણે સામાજિક સમસ્યાઓ વિશેની માહિતી મેળવી અને આજે અહીં આપણા સમાજશાસ્ત્રના 1 થી 10 યુનિટ પૂર્ણ થાય છે. તો અહીં આપણને આપણા સમાજશાસ્ત્રના વિષયના જ્ઞાનમાં ઘણો બધો વધારો થયેલો જોવા મળશે અને કે આપણને ઘણું બધું જાણવા પણ મળ્યું કે આપણા સમાજમાં કેવી સમસ્યાઓ પ્રવર્તે છે, આપણા સમાજમાં રૂઢિચુસ્તતા, પરંપરા તમામ વિશેની આપણે માહિતી મેળવી છે. અસ્તુ.